શંકર ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે. ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા. ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો. એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે. જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે. એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવામાં આવેલો અને એની ધરપકડ કરવામાં આવેલી છે અને એની ગુનાવાળી જગ્યા બતાવવા માટે એનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, જે પંચનામામાં 2 પંચોને શરૂથી અંત સુધી સાથે રાખવામાં આવેલા અને ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં સમગ્ર પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલી છે. સાથે આ આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો હોય, ગંભીર ગુના કરેલા છે, ભાગી ના જાય એની સાવચેતી રાખીને એને હાથકડી પણ લગાડવામાં આવેલી છે નિયમ મુજબની અને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. આરોપીની સાથે બીજા 2 આરોપીઓ કોણ હતા અને છરી બાબતે એનો શું ખુલાસો છે માટે આવતીકાલે નામદાર કોર્ટમાં આ આરોપીને રજૂ કરવામાં આવશે. વધુ તપાસ માટે એને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવશે. એની સાક્ષીઓ અને ફરિયાદી મારફતે ઓળખ પરેડની કાર્યવાહી પણ મામલતદાર પાસેથી કરવામાં આવશે, જેની તારીખ પણ 5 તારીખ આપવામાં આવેલી છે અને આ બધી કાર્યવાહી કરી અને ગુના સંબંધી પુરાવો મેળવવાનું કામ કરવામાં આવશે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.